નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ઓનલાઈનનો વિષય છે ગણિત. ગણિત ગમ્મતમાં આપણે પેટર્ન શીખતા હતા. તો પેટર્ન કેટલા પ્રકારની આવે? કોઈને ખબર છે? પેટર્ન 2 પ્રકારની આવે. કેટલા પ્રકારની? 2 પ્રકારની. કઈ કઈ યાદ છે કોઈને? બોલો તો. ભૂલી ગયા ને? પ્રગતિશીલ પેટર્ન અને પુનરાવર્તિત પેટર્ન. તો પ્રગતિશીલ પેટર્ન કોને કહેવાય? જે સતત ચાલતી ક્રિયા હોય, મતલબમાં સતત ચાલતા અંક અથવા કોઈ પણ વસ્તુ કે ક્રમિક સંખ્યા હોય તેને શું કહેવાય? પ્રગતિશીલ પેટર્ન. પુનરાવર્તિત પેટર્ન એટલે કે જેનું વારંવાર પુનરાવર્તન થતું હોય, જે બીજી વાર કોઈ પણ અંક બીજી વાર જેનું પુનરાવર્તન થતું હોય તેને શું કહેવાય? પુનરાવર્તિત પેટર્ન. જેમ કે 1 થી 10 અંક છે તો 1 થી 10 અંકનું પુનરાવર્તન થતું નથી, તો એ કેવી કહેવાય? પ્રગતિશીલ. કારણ કે ક્રમિક સંખ્યા પછી સંખ્યા આવે છે એટલા માટે. પુનરાવર્તિત કોને કહેવાય? તો કે સવાર, સાંજ, રાત, તો ફરીથી પાછું સવાર, સાંજ, રાત આવી રીતે આવે ને? અથવા રાત, દિવસ, રાત, દિવસ આવી રીતે જે આવે તેને શું કહેવાય? પુનરાવર્તિત પેટર્ન. અને જે ક્રમિક સંખ્યા આવે, જે સતત ચાલતી હોય તેને શું કહેવાય? પ્રગતિશીલ પેટર્ન કહેવાય. ઓકે બાળ મિત્રો, સમજાઈ ગયું? તો આપણે આ હતું થોડું આગળનું રિવિઝન. ચલો આપણે આગળ 41 પેજ સુધી શીખી ગયા. હવે આઈડિયલમાં 42 નંબરના પેજ પર જોઈએ. પાનનું તોરણ આપેલું છે, તેમાં 10, 20, 30 આપેલા છે. હવે આપણે લખવાના છે. તો ક્રમિક સંખ્યા કેટલી છે? તો કે 10, 20, 30 પછી કેટલા આવે? તો કે 40, 50, 60, 70, 80. તો આ કેવી પેટર્ન છે? તો કે પ્રગતિશીલ પેટર્ન. કેવી છે? પ્રગતિશીલ પેટર્ન. કઈ રીતે સમજ પડી કે આ પ્રગતિશીલ પેટર્ન છે? જુઓ, 10 પછી 20, પછી 30, પછી 40, પછી 50, 60, 70, 80. જુઓ, આટલામાં ક્યાંય તેના તે સંખ્યાનું બીજી વાર રિપીટેશન થયું છે? મતલબ કે બીજી વાર તેનું પુનરાવર્તન થયું છે? તો કે નહીં. તો આ કેવી પ્રક્રિયા થઈ? તો કે સતત ચાલતી પ્રક્રિયા થઈ. કેવી કહેવાય? સતત ચાલતી ક્રમિક સંખ્યા છે એટલા માટે તેને પ્રગતિશીલ પેટર્ન કહેવાય. કેવી કહેવાય? પ્રગતિશીલ પેટર્ન કહેવાય. એવી જ રીતે નીચે જોઈએ. જુઓ, પાન આપેલા છે કમળના અને તેમાં સંખ્યા આપેલી છે. તો કેટલી કેટલી સંખ્યા આપેલી છે? તો ઉપર જે પાન હતા તેમાં તો 10 10ની સંખ્યા હતી. કેટલાની હતી? 10 10 સંખ્યાના 10 10 સંખ્યાની વચ્ચે ગેપ હતો. હવે કેટલી છે? તો કે 5 સંખ્યાનો ગેપ છે. કેટલી? 5. તો 15, 20, 25. તો 25માં 5 ઉમેરો તો કેટલા થાય? તો કે 30. 30માં 5 ઉમેરો તો 35. 35માં 5 ઉમેરો તો 40. 40માં 5 ઉમેરો તો 45. આવી રીતે તમારે 15, 20, 25, 30, 35, 40, 45. તો આ કેવી પેટર્ન કહેવાય? તો કે પ્રગતિશીલ પેટર્ન કહેવાય. કેવી કહેવાય? પ્રગતિશીલ પેટર્ન. કેવી? પ્રગતિશીલ. સરસ. ચલો આગળ. સ્ટાર આપેલા છે, તો સ્ટારમાં પણ હવે આપણે એ જોવાનું છે કે કેટલી સંખ્યાનો વચ્ચે ગેપ આપેલો છે.
પહેલા સ્ટારમાં કેટલા આપેલા છે? એકડે બગડે 12, બીજામાં 14, ત્રીજામાં 16. તો કેટલી સંખ્યાનો ગેપ છે? કોઈને ખ્યાલ આવ્યો? તો કે 2 સંખ્યા. કેટલી? એટલે કે પહેલાં 12 તો લીધા, પછી 13 નથી અને 14, તો વચ્ચે 13 કટ કર્યા અને 14, તો 12 + 2, 2 ને 2 4, ઉપરથી ઉતાર્યા 1, તો કેટલા થયા? 14. તો અહીંયા 14 લખેલા છે. હવે 14માં કેટલા ઉમેરવાના? તો કે 2. 4 + 2 = 6, ઉપરથી ઉતાર્યા 1, કેટલા થયા? 16. કેટલા થયા? 16. હવે 16માં કેટલા ઉમેરવાના? તો આગળના સ્ટારની સંખ્યા મળે, તો કે 16 + 2, 6 ને 2 8, ઉપરથી ઉતાર્યા 1, તો કેટલા થયા? 18. કેટલા થયા? 18. ચલો લખો 18. 18માં 2 ઉમેરતા 20 મળે, 20માં 2 ઉમેરતા 22 મળે, 22માં 2 ઉમેરતા 24 મળે. તો આ કેવી પ્રક્રિયા છે? તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા. તો આને કેવું કહેવાય? પ્રગતિશીલ પેટર્ન કહેવાય. સમજાઈ ગયું? આગળ જોઈએ. વાદળ પર 10-10ના ક્રમમાં આગળ વધતા આવતી યોગ્ય સંખ્યાઓ લખો. જુઓ, વાદળ આપેલા છે, તેમાં અમુક સંખ્યા આપેલી છે, તેમાં 10-10ના ક્રમમાં આગળ વધવાનું છે. કેટલામાં? 10-10 ક્રમમાં. તો ચલો, પહેલા વાદળમાં 6 આપેલા છે. કેટલા આપેલા છે? 6. તો પહેલા વાદળમાં 6 આપેલા છે, 6માં 10નો ઉમેરો કરવાનો છે. એટલે કે 6માં 10 ઉમેરતા કેટલા થાય? તો કે 10 + 6 = 16. કેટલા થાય? 10 + 6 = 16. કેટલા થાય? 16. તો આવી રીતે તમારે તીર કરવાનું, +10 કરવાના, પછી અહીંયા લખવાનું. તેવી જ રીતે આગળ જોઈએ. 16 + 10 = 26. કેટલા થાય? 26. તો અહીંયા આપેલા છે. ત્યારબાદ હવેથી વાદળ ખાલી છે, તો આપણે 10-10ના ક્રમમાં આગળ વધીશું. 26માં કેટલા ઉમેરવાના? તો કે 10. આવું તીર કરવાનું, +10 = 26માં 10 ઉમેરતા કેટલા મળે? તો કે 36. 26માં 10 ઉમેરતા 36 મળે. 36માં 10 ઉમેરવાના છે, તો કેટલા થાય? 46. 46માં 10 ઉમેરવાના છે, તો 56. 56માં 10 ઉમેરવાના છે, તો 66. 66માં 10 ઉમેરવાના છે, તો 76. આવી રીતે 10-10ની સંખ્યામાં આપણે આગળ વધવાનું છે. તો આ પણ કેવી પેટર્ન છે? તો કે પ્રગતિશીલ પેટર્ન. કેવી પેટર્ન કહેવાય? આને પણ પ્રગતિશીલ પેટર્ન કહેવાય. કઈ રીતે પ્રગતિશીલ કહેવાય? તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. સતત ચાલતી ક્રમિક સંખ્યા અથવા કોઈ પણ સતત ચાલતી પ્રક્રિયાને પ્રગતિશીલ કહેવાય. ખબર પડી ગઈ? ચલો આગળના પેજ પર જોઈએ. લખાઈ ગયું? સરસ. ચલો આગળ વધીએ. સીધી ગણતરી કરીને નીચે આપેલી સંખ્યાને યોગ્ય ક્રમમાં ગોઠવો. સીધી ગણતરી એટલે કે આમાં આડાવળી સંખ્યા આપેલી છે, આપણે સીધી ગણતરી એટલે કે 1 2 3 4 5 6 એ કેવી કહેવાય? સીધી ગણતરી. જ્યારે ઊંધી ગણતરી કોને કહેવાય? ખબર છે કોઈને? તો કે 10 9 8 7 6 5 4 3 2 1. આને કેવી કહેવાય? ઊંધી ગણતરી. તો આપણે સીધી ગણતરીના આધારે નીચેની સંખ્યાને ક્રમમાં ગોઠવવાની છે. ચલો
તમે બધા ટીચરને સંખ્યા ક્રમમાં ગોઠવવામાં મદદ કરશો? ચલો, ટીચરને તો નથી આવડતું, તમને આવડે છે? તો આજે તમારે મને યોગ્ય ક્રમમાં સંખ્યા ગોઠવતા શીખવવાનું છે. શીખવશો? ચલો, સંખ્યા આપેલી છે 30, 22, 28, 26 અને 24. તો આમાંથી એકડા બોલતા પહેલાં જે સંખ્યા આવે ને તે કેવી કહેવાય? જે નાની સંખ્યા હોય પહેલાં નાની, પછી મોટી મોટી ને છેલ્લે સાવ મોટી, આવી રીતે લખવાનું છે. તો પહેલાં સીધી ગણતરીમાં પહેલાં કયો અંક આવે? તો કે 22. ચલો 22 લખો. 22 પછી કેટલા આવે? 23. તો એ નથી આપેલા. પછી કેટલા આવે? તો કે 24. તો અહીંયા આપેલા છે તો લખી દેવાના 24. 24 પછી 25. તો નથી આપેલા. 26 અહીંયા છે, ચલો લખી દો. પછી 27 તો નથી આપેલા, આ છે 28 લખો. 28 પછી 29 તો આપેલા નથી. કેટલા છે? 30. તો લખી દો. આવી રીતે બબ્બેની ગેપ, કેટલા છે? બબ્બેની સંખ્યાનો ગેપ આપેલો છે. વચ્ચે બબ્બે સંખ્યા, એક સંખ્યા નથી આપેલી. મતલબમાં 22માં 2 ઉમેરતા 24 થાય, 24માં 2 ઉમેરતા 26 થાય. આવી રીતે નીચે 50, 30, 45, 35, 40 આવી રીતે આપેલું છે. 5 5ની સંખ્યાનો ગેપ આપેલો છે. તો આપણે 5 5ની સંખ્યાના આધારે ગણતરી કરીને સંખ્યાને સીધી ક્રમિકમાં ગોઠવવાની છે. તો પહેલાં કેટલા આવશે? તો કે 30. પછી 35, 40, 45 અને 50. લખાઈ ગયું? હવે નીચે 60, 80, 70, 40, 50 આવી રીતે આપેલું છે. તો તેમાં શું કરવાનું છે? તો તેમાં પણ સીધી ગણતરીના આધારે ક્રમમાં ગોઠવવાની છે. સીધો ક્રમ એટલે કે પહેલાં નાની સંખ્યા આવે. સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 40. તો 40 લખો. પછી 50, 60, 70, 80. જુઓ, ટીચરે અહીંયા લાઈનમાં લખેલી છે. હવે આગળ જોઈએ. 17, 21, 18, 20 અને 19 આપેલા છે. તો આમાંથી આપણે પહેલાં સૌથી નાની સંખ્યા લેવાની છે. સૌથી નાની સંખ્યા કઈ છે? જુઓ તો કે 17. તો આપણે 17 પહેલાં લેવાના છે. પછી 18, 19, 20 અને 21. સૌથી નાની સંખ્યા, ત્યારબાદ મોટી સંખ્યા, તેનાથી મોટી, તેનાથી મોટી. મતલબમાં ચડતા ક્રમમાં જેમ આપણે લખીએ તેમ પહેલાં નાની સંખ્યા, ત્યારબાદ મોટી સંખ્યા, મોટી સંખ્યા ને મોટી સંખ્યા, છેલ્લે સૌથી મોટી સંખ્યા. આગળ 27, 24, 30, 36 અને 33 આપેલા છે. તો વચ્ચે કેટલીક સંખ્યાનો ગેપ આપેલો છે. તો કેટલી સંખ્યાનો આપેલો છે? તો કે 3 3. જો 24માં 3 ઉમેરતા કેટલા થાય? તો કે 27. 27માં 3 ઉમેરતા 30 થાય. તો પહેલાં સૌથી નાની સંખ્યા કઈ છે? 24. તો લખવાનું. પછી તો કે 27. તો લખવાનું. પછી 30, 33 અને 36. તો 27માં 3 ઉમેરતા થાય 30. 7 ને 3 10, 0 વધી પડી 1, 2 ને 1 3. કેટલા થયા? 30. તો અહીંયા 30. પછી 30માં 3 ઉમેરવાનું. 0 વત્તા 3 બરાબર 3. ઉપરથી ઉતાર્યા 3. થઈ ગયા 33. આવી રીતે 36. ના ખબર પડે તો આ રીતે સરવાળો કરતું જવાનું. નહીંતર વચ્ચે કેટલી સંખ્યાનો ગેપ છે?
આટલી સંખ્યા મૂકીને ત્યાર પછીની સંખ્યા લખી દેવાની. સમજ પડી ગઈ? હવે આગળ જોઈએ. અહીં સંજુને શાળાએ જવા માટે કુલ 24 પગથિયાં પાર કરવાના છે. સંજુ પહેલા પગથિયાથી ચોથા પગથિયા પર કૂદે છે તો તે કયા કયા પગથિયા પર પગ મૂકી શાળાએ પહોંચશે તે બધા પગથિયામાં રંગ પૂરો. શું કહે છે કે આ સંજુ આપેલો છે અને આ તેની સ્કૂલ આપેલી છે. તો તેને સ્કૂલે જવા માટે 24 પગથિયાની જરૂર પડશે. 24 પગથિયા પાર એટલે કે 24 પગથિયા પરથી જ્યારે 24 પગથિયા તે પાર કરી જશે ત્યારે તે સ્કૂલે પહોંચશે. તો સંજુ શું કરે છે? પહેલા પગથિયાથી ચોથા પગથિયા પર કૂદે છે. તો જ્યાં જ્યાં તે કૂદશે તે આપણે સંખ્યા લખીને રંગ પૂરવાનો છે. સમજ પડી ગઈ? તો સંજુ પહેલા પગથિયા પર ઊભો રહે છે. તમને જે પસંદ હોય તે રંગ તમારે પૂરવાનો છે. પહેલાં તમારે સંખ્યા લખી દેવાની છે, ત્યારબાદ રંગ પૂરવાનો છે. તો આપણે પહેલાં સંખ્યા લખી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 24 પગથિયા થઈ ગયા. ચલો આપણે 24 પગથિયા તો બનાવી દીધા. હવે શું કરવાનું છે? તો કે સંજુ જે પગથિયા પર પગ મૂકે ને તે પગથિયા પર આપણે રંગ પૂરવાનો છે. તો પહેલા તે ક્યાં પગ મૂકે છે? તો કે ઉપર વાંચો. ના સમજ પડે તો ઉપર એકવાર વાંચવાનું. પહેલા પગથિયાથી ચોથા પગથિયા પર કૂદે છે. તો આ 1 નંબરનું પગથિયું છે ને તેમાં આપણે રંગ પૂરવાનો છે. તમને જે પસંદ હોય તે તમારે પૂરવાનું. ત્યારબાદ ચોથા પગથિયા પર, તો ચોથા પગથિયા પર રંગ પૂરવાનો છે. તમારે વ્યવસ્થિત રંગ પૂરવાનો છે. ત્યારબાદ કયા પગથિયા પર એ પગ મૂકશે? તો કે પહેલાથી ચોથા વચ્ચે કેટલા અંકની ગેપ રાખ્યો? તો કે 2 અને 3. તો 2 બોક્સ મૂકીને રંગ પૂરવાનો છે. 5 અને 6 તો ત્યાં પગ નહીં મૂકે. 7 પર પગ મૂકશે તો આપણે ત્યાં રંગ પૂરવાનો છે. હવે 8 અને 9 પર પગ નહીં મૂકે, 10 પર પગ મૂકશે તો ત્યાં રંગ પૂરો. 11 અને 12 પર પગ નહીં મૂકે, 13 પર, તો 13 પર રંગ પૂરો. પછી 14 અને 15 પર પગ નહીં મૂકે. ક્યાં મૂકશે પગ? તો કે 16 પર, તો 16 પર રંગ પૂરો. પછી 17 અને 18 પર પણ પગ નહીં મૂકે, 19માં મૂકશે, ચલો ત્યાં રંગ પૂરો. 20 અને 21માં પણ પગ નહીં મૂકે, પછી 22માં મૂકશે તો ત્યાં રંગ પૂરો. 23 અને 24માં પગથિયા પર પગ નહીં મૂકે, ડાયરેક્ટ ક્યાં જશે? સ્કૂલની અંદર. તો તમારે આવી રીતે પહેલાં અંક બધામાં લખી દેવાના. ત્યારબાદ જે અંકમાં તે પગ મૂકશે તે ગોળ રાઉન્ડ આપેલું છે તેમાં તમારે રંગ પૂરવાનો છે. પણ અંક દેખાય તેવી રીતે રંગ પૂરવાનો છે. સમજાઈ ગયું? તો ઓકે બાળ મિત્રો, આજના લેક્ચરમાં તમને મજા આવી? સરસ, થેન્ક યુ. આજે બસ આટલું જ. હવે મળીશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.